હેલો ફ્રેન્ડ્સ, આખી વર્કબુક અને ગ્રામર બુક પૂરી થઈ ગઈ. હવે આપણે ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરીએ છીએ. લેસન્સ તો બધા પતી ગયા છે. તમને ચાર્ટ અને બિલ પણ ખ્યાલ આવી ગયો હશે. પેજ નંબર 46 પર રિવિઝનમાં એક સરસ મજાની વાર્તા છે. એમાંથી પણ પરીક્ષામાં પૂછી શકાય. વાર્તાનું ટાઇટલ છે મેથી પકોડા, એટલે મેથીના ભજીયા. કંજુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર. કંજુસમલ ધનવાન હતો, પૈસાદાર હતો, પણ તે કંજૂસ હતો. હી સ્પેન્ટ વેરી લિટલ મની. તે ખૂબ જ ઓછા પૈસા વાપરતો. હી એટ વેરી ચીપ ફૂડ. તે ખૂબ સસ્તું ખોરાક કે ખાવાનું ખાતો. હિઝ વોચમેન લીવડ ઇન હટ નિયર હિઝ ગેટ. તેનો વોચમેન ઝૂંપડીમાં તેના દરવાજાની નજીક જ રહેતો. ધ વોચમેન લાઇક મેથી પકોડા. વોચમેનને મેથીના પકોડા એટલે ભજીયા ગમતા. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તેથી તેની પત્ની દરરોજ મેથીના પકોડા બનાવતી. વન ડે ધ માઇઝર પાસ્ડ બાય ધ હટ. એક દિવસ કંજૂસ ઝૂંપડી પાસેથી પસાર થયો. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા. તેને મેથીના પકોડાની સુગંધ આવી. તેણે લીધી. હી લાઇકડ ઇટ વેરી મચ. તેને તે ખૂબ જ ગમી. કંજુસમલ સેડ ટુ વોચમેન. એટલે કંજુસમલે વોચમેનને કહ્યું, આઈ સ્મેલ સમથિંગ ગુડ. મને કંઈક સરસ સુગંધ આવે છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ધ વોચમેન રિપ્લાઇડ. વોચમેને જવાબ આપ્યો, ઇટ ઇઝ મેથી પકોડા. તે મેથીના પકોડા એટલે ભજીયા છે. કંજુસમલ સેડ. કંજુસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે. તો તું દરરોજ જ તે રાંધજે, બનાવજે. આઈ લાઇક ઇટ સ્મેલ. મને તેની સુગંધ ગમે છે. સો ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. એણે શેઠે કહ્યું એટલે વોચમેન અને તેની પત્ની તો દરરોજ મેથીના ભજીયા બનાવવા લાગ્યા. સો વી કુક ઇટ એવરી ડે. તેથી વન ડે ધે વેન્ટ ટુ કંજુસમલ એન્ડ સેડ. હવે એક દિવસ તેઓ કંજુસમલને ત્યાં ગયા અને કહ્યું, સર યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સાહેબ, શેઠ, તમને મેથી પકોડાની સુગંધ ગમે છે ને? સો વી કુક ઇટ એવરી ડે. તેથી અમે તે દરરોજ જ બનાવીએ છીએ, રાંધીએ છીએ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પણ મેથીના ભજીયા બનાવવા એ કંઈ સસ્તી વાત નથી. વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ઓઇલ એન્ડ બેસન. અમારે તેલ અને બેસન લેવા માટે ઘણા પૈસા વાપરવા પડે છે. અમે વાપર્યા છે. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. તો મહેરબાની કરીને અમને પૈસાથી મદદ કરો. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ. એટલે કંજુસમલ અંદરની તરફ ગયો. એન્ડ શટ ધ ડોર. અને બારણું બંધ કર્યું. હી ટૂક સમ સિલ્વર કોઇન્સ. તેણે થોડા ચાંદીના સિક્કાઓ લીધા. એન્ડ ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. ડ્રોપ્ડ એટલે પાડ્યા, ફેંક્યા. એક પછી એક, વન બાય વન એટલે એક પછી એક. ઓન ધ ફ્લોર, જમીન પર. એક પછી એક એણે સિક્કાઓ ગબડાવ્યા. ધેન ધ માઇઝર કેમ આઉટ. પછી કંજૂસ બહારે આવ્યો. એન્ડ સેડ. અને કહ્યું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. શું તે ચાંદીના સિક્કાઓનો અવાજ સાંભળ્યો? તો કે યસ સર વી ડીડ, ધે સેડ. વોચમેનને એની પત્નીએ કહ્યું કે હા, અમે સાંભળ્યો. ડીડ યુ એન્જોય ઇટ. શું તમે તેની મજા માણી? યસ સર વેરી મચ. હા સાહેબ, અમે ખૂબ મજા માણી. ધ માઇઝર સેડ. ત્યારે કંજૂસે કહ્યું, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મેં તમારા મેથીના ભજીયાની સુગંધ માણી છે. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની. તેના બદલામાં તમે મારા ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો ને? આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા. મેં કોઈ દિવસ તમને મેથી પકોડા આપો એવું કહ્યું નથી. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની. એટલે તમારે પણ મને પૈસા આપો એમ કહેવાનું નહીં. ધેટ ઇઝ અ ડીલ. આ જ વેપાર છે. નાવ ગો હવે. હવે ભાગી જાઓ. એન્ડ પ્રિપેર મેથી પકોડા. અને જાઓ મેથી પકોડા બનાવો. મેં તમારી પાસેથી સુગંધ લીધી, તેના બદલામાં તમને સરસ અવાજ સંભળાવ્યો. એટલે આપણા બંનેનું વસૂલ થઈ ગયું. એવું આ કંજૂસે રસ્તો શોધ્યો પૈસા બચાવવાનો. મજા આવી?
ચાલો એક્ટિવિટી જોઈએ છીએ. સ્ટ્રાઇક આઉટ ધ ઇમ્પ્રોપર વર્ડ્સ. ઇમ્પ્રોપર એટલે અયોગ્ય, એને છેકી નાખવાના છે. એટલે જે શબ્દ ખોટો લાગે તેના પર છેકો મારવાનો. કંજુસમલ વોઝ પુઅર ઓર વેલ્ધી. વેલ્ધી એટલે પણ ધનવાન, હા, તો પુઅર શબ્દ છેકવાનો. કંજુસમલ સ્પેન્ટ વેરી લિટલ મની કે લોટ્સ ઓફ મની. લોટ્સ ઓફ મની છેકવાનો. કંજુસમલ એટ વેરી કોસ્ટલી કે ચીપ ફૂડ. કંજુસમલ બહુ મોંઘું કિંમતી એવું ખોરાક ખાતો કે સસ્તામાંનું હલકું ધાન્ય ખાતો, તો કોસ્ટલી છેકવાનો. વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા ઓર મેથી ગોટા એવરી ડે. તમને આવડશે. ધ વોચમેન થોટ ડેટ કંજુસમલ વોઝ એંગ્રી કે હેપી. તો વોચમેન એવું વિચારેલું કે હું ભજીયા બનાવીશ તો કંજુસમલ ખુશ થશે, એટલે એંગ્રી શબ્દ કાઢી નાખવાનો. કંજુસમલ વેન્ટ આઉટસાઇડ કે ઇનસાઇડ ધ હાઉસ. ઇનસાઇડ એટલે આઉટસાઇડ કાઢી નાખવાનું. એન્ડ ઓપન કે શટ ધ ડોર, તો શટ ધ ડોર એટલે ઓપન કાઢવાનું. હવે એક્ટિવિટીમાં નીચેના જેવા અર્થવાળા વાક્ય શોધીને લખો. જુઓ, આવો તમે વાર્તા ફરીથી વાંચશો ને એટલે સાંભળશો તો આવો અર્થવાળું વાક્ય મળશે. એક ઉદાહરણ કહું છું. કંજુસમલ વોઝ વેરી વેલ્ધી. તો વાર્તાનું પહેલું જ વાક્ય છે કંજુસમલ વોઝ રીચ. ખ્યાલ આવી ગયો? અર્થ એક જ થાય, વેલ્ધીને બદલે રીચ. તમે ફરીથી વાર્તા વાંચશો એટલે મળશે મિત્રો. આવી રીતે શબ્દોના અર્થ અને સમજણ તમારી વિકાસ પામશે, એટલે ફરીથી વાંચજો. હવે એક બિલ આપ્યું છે. એ બિલ છે કિશન પ્રોવિઝન સ્ટોર. ખરીદી કરનાર છે મીનાબેન ચાવડા અને ડેટ છે 12/9/13. હવે 7 આઇટમ્સ ખરીદે છે. વેઇટ એટલે વજન, આઇટમ્સ એટલે વસ્તુઓ, ક્વોન્ટિટી એટલે જથ્થો, એણે કેટલું લીધું તે, રેટ એટલે ભાવ અને પ્રાઇસ એટલે કિંમત. તો 5 kg સુગર એ 200 રૂપીસની લીધી. કોકોનટ ઓઇલ 1 kg 120 રૂપીસનું. તુવર દાળ 2 kg 90 રૂપીસ. રાઈસ 224. જોવાઈ ગયું બધું? શેમ્પૂના પાઉચીસ લખેલ છે, નીચે સાઇન છે. ટોટલ અમાઉન્ટ 809 છે. તો હવે આપણે સવાલ જવાબ જોઈએ છીએ. કે ધ પ્રાઇસ ઓફ સુગર ઇઝ, એની પ્રાઇસ એટલે રેટ અથવા કોસ્ટ, તો કેટલું છે? 40 રૂપીસ પર કેજી. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, ઉપર ગુલાબી કલરમાં છાપ્યું છે, આગળ જુઓ પાના પર, કિશન પ્રોવિઝન સ્ટોર. એટલે તમારે આખો જવાબ લખવાનો. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કિશન પ્રોવિઝન સ્ટોર. ઇન ધીસ બિલ ધ ક્વોન્ટિટી ઓફ રાઈસ ઇઝ મોર ધેન. ચોખા શેના કરતાં વધારે છે? ચોખાનો જથ્થો શેના કરતાં વધારે છે? જુઓ, 4 કિલો કરતાં ઓછું શું છે? તો તુર દાળ. તો તુવર દાળ. વોટ ઇઝ કોસ્ટલીયર? શું વધારે મોંઘું છે? સુગર ઓર કોકોનટ ઓઇલ? તો કોકોનટ ઓઇલ. ધ કોસ્ટ ઓફ રાઈસ. કોસ્ટ એટલે પણ કિંમત, પ્રાઇસ એટલે પણ કિંમત. હા, તો ચોખાની કિંમત શું છે તમને સામે વંચાશે. 56 રૂપીસ પર કેજી. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ₹809. હાઉ મેની આઇટમ્સ આર ઇન ધ બિલ? 7. અને વેન ડીડ મીનાબેન બાય ધીસ થિંગ્સ? તો 12 સપ્ટેમ્બર 2013. ખ્યાલ આવ્યો મિત્રો? આવી રીતે બિલ, વિઝિટિંગ કાર્ડ કે કોઈ ડેટા તમને આપ્યો હોય એમાંથી પ્રશ્નો પૂછાય જ છે દર વખતે. હવે પાઠ્યપુસ્તકને આધારે નીચેના વાક્ય કોને લગતા છે? જો કોણ બોલે છે નહીં, તમે ધ્યાનથી બરાબર સાંભળજો. હા, તો પહેલું છે માય ફ્રેન્ડ હેલ્પ મી એન્ડ આઈ મેરીડ અ પ્રિન્સેસ સોહન સેન. માય ફાધર મેડ મી અ ગોલ્ડન લીફ એન્ડ સિલ્વર ફિશ પ્રિન્સેસ. I turned myself into a crow and flew away into the jungle, the king અથવા magician king. I ran faster than the wind and brought the princess back before sunset, તો longer legs. I like the smell of methi pakoda, Kanjusmal. I am the mayor of Sharda Nagar, Mrs. Sarda Modi. My father gave me a bicycle as a gift, Tejaswini. I rode the bicycle on the rough
path, તેજસ્વીની. They put their feet into the water. એ પેજ નંબર 24 ઉપર શિવાની અને નીતુવાળો પેરેગ્રાફ છે તેનું વાક્ય છે. They gathered under a banyan tree પણ એનું જ છે. હવે એક સરસ મજાની એક્ટિવિટી છે, જુઓ. વાક્ય છે, એની અંદર ક્રિયાપદો બદલાઈ ગયા છે. તમને લીટી દોરીને ક્રિયાપદો બતાવ્યા છે. તો તમારે શું કરવાનું છે? પહેલાં બધા ક્રિયાપદોનું ગુજરાતી મનમાં યાદ કરો કે સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ક્લીન્ડ એટલે સ્વચ્છ કર્યું, વિઝિટેડ એટલે મુલાકાત લીધી, આ રીતનું. અને પછી વાક્યને આમ તેમથી ગોઠવવાના છે. આવડશે મિત્રો? પ્રયત્ન કરજો. જો ધ કેટ વેન્ટ આઉટ ઓફ ધ રૂમ, ધેન આઈ, તો શટ ધ વિન્ડો આવશે. ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ at 6:30 and finished at 9:30 o'clock. The accident took place. We visited Sasangir but we did not find any lion. અને I તો caught the bus but didn't get the seat. હવે નીચે આપેલો એક પેરેગ્રાફ તમારે જાતે કરવાનો છે. સ્વાધ્યાય પોથીના અને બુકના બધાના જવાબ લખીને મેં મૂક્યા હતા. તમને આવડશે, આમાં કોઈ હિન્ટ આપી નથી. તમારે જાતે વિચારીને લખવાનું છે કે ઋત્વા પાઠક 7મા ધોરણમાં ભણતી એક છોકરી સાયકલ રેસમાં સિલ્વર મેડલ મેળવે છે, તો જર્નાલિસ્ટ એટલે પત્રકાર એનો ઇન્ટરવ્યૂ લેવા આવે છે, તો એને શું સવાલ પૂછે છે, શું જવાબ આપે છે, તે ચર્ચા છે. હવે તમારે શું કરવાનું છે, ધ્યાનથી સાંભળજો કે તમને કયો સવાલ પૂછ્યો છે કદાચ ન ખબર હોય તો તમારે એની નીચે આગળની લાઈન વાંચવાની, એટલે એ જવાબ છે એના પરથી તમને પ્રશ્ન ખબર પડશે. અને કયા કાળમાં પૂછાયો છે એનું પણ ધ્યાન રાખજો. હવે પાછળ માય બાઇસિકલ વિશે છે, એ તો આપણે ફર્સ્ટ એક્ઝામમાં લખી ગયા હતા, એટલે અત્યારે કરતા નથી અને કદાચ અત્યારે પૂછાશે પણ નહીં, કારણ કે અત્યારે આપણી પાસે 3 નિબંધ છે: ઇન્ડિપેન્ડન્સ ડે, અ પિકનિક અને વિઝિટ ટુ ધ ફેર. તો એ 3માંથી તમારે પૂછાય તો એકાદ લખવો પડશે. હવે નીચેની વાક્યની જોડીઓ જે છે એ વાક્યની જોડીઓ એ ભૂતકાળના અનિયમિત રૂપો છે. જો હવે તમને આ બધા ચાલી ગયેલા છે, આપણે વાપર્યા પણ છે, છતાં પણ તમને કંઈ પૂછવું હોય કે ના સમજ પડતી હોય તો શનિવારે 9 થી 11 દરમિયાન શાળામાં અથવા તે સમયે ફોન કરીને તમે પૂછી શકો છો. બાય.